જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં। આજે તમને કોઈ ટેટસ એડિટિંગ કરતા શીખવાનું નથી, પરંતુ અત્યારે જે એલર્ટ મોશનમાં એરરનો પ્રોબ્લેમ આવે છે એનું સોલ્યુશન લઈને આવી ગયું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો। અને મિત્રો, તમારા માટે આટલી મહેનત કરું છું તો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો, તમારે જૂનું એલર્ટ મોશન ડિલીટ કરી દેવાનું છે। અને તમને પહેલાં કહી દઉં છું કે મિત્રો, તમારી જોડે જૂનું એલર્ટ મોશન ડિલીટ કરશો એટલે તમારે બધા જૂના પ્રોજેક્ટ ડિલીટ થઈ જશે અને મેં એલર્ટ મોશન આપ્યું છે એમાં તમારે કંઈ પ્રોબ્લેમ આવશે નહીં। અને જો મિત્રો, તમારે પણ આ એલર્ટ મોશન જોતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, એમાં ફોલો કરીને મેસેજ કરો એટલે ડાયરેક્ટ એલર્ટ મોશન તમને ઇન્સ્ટાગ્રામમાં જ મોકલી દો। અને ડિસ્ક્રિપ્શનમાં પણ મોબાઈલ નંબર આપેલો છે તો તેમાં મેસેજ કરો, એમાં પણ એલર્ટ મોશન મોકલી દઉં। પછી ઘણા બધાને એલર્ટ મોશનમાં સાઇન ઇન કરતાં આવડતું નથી અને ઘણાને સાઇન ઇનનો પ્રોબ્લેમ આવે છે, તો તમારી સામે હું એલર્ટ મોશનને સાઇન ઇન કરીને બતાવવાનો છું। સૌથી પહેલાં મિત્રો, તમારે એલર્ટ મોશનને ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે મિત્રો ઘણાના મોબાઈલમાં અપડેટનું ઓપ્શન આવશે, ઘણામાં નહીં આવે। અને જો તમારે અપડેટનું ઓપ્શન આવે તો અહીંયાથી તમારે ક્લોઝ કરી દેવાનું છે। અત્યારે આપણે એલર્ટ મોશન ટેમ્પરરી વાપરવાનું છે, ઓલું એલર્ટ મોશન પાછું જે ચાલુ થઈ જશે એટલે આપણે એ જ એલર્ટ મોશન તમને આપી દઈશ અને ટેલિગ્રામમાં માહિતી આપી દઈશ। પછી તમારે આ માણસનું નિશાન બતાવે એના પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે સાઇન ઇનમાં ક્લિક કરવાનું છે। અને મિત્રો, અહીં તમારે ઈમેલ કે જીમેલથી કંઈ કરવાનું નથી, અહીંથી તમારે ફેસબુકથી સાઇન ઇન કરવાનું છે। તો તમારે ફેસબુક પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફેસબુકની આઈડી કરીને અહીંયાથી તમારે કન્ટિન્યુ કરી દેવાનું છે। પછી તમારે થોડીક વાર રાહ જોવાની છે। તમે જોઈ શકતા હશો મિત્રો, આપણે એલર્ટ મોશનમાં સાઇન ઇન થઈ ગયું છે। પછી તમારે બહાર નીકળી જવાનું છે અને મિત્રો, હું તમને લિંક એડ કરીને પણ બતાવી દઉં, તો આ લિંક પર ક્લિક કરું છું। અને જો મિત્રો તમારું ઇમ્પોર્ટ પેક પેજ વાળું લખેલું આવે તો તમારે એલર્ટ મોશન પર ક્લિક કરવાનું છે। પછી અહીંયાથી તમારે આના પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી ડિફોલ્ટ તરીકે સેટ કરો એમાં તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા લિંક ઉમેરો એના પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે 5 લિંક એડ કરી દેવાની છે અને ઉમેરો। પછી તમારે પાછી એ લિંક પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ઇમ્પોર્ટ પર ક્લિક કરી દેવાનું છે। તો તમે જોઈ શકતા હશો મિત્રો, આપણે એલર્ટ મોશનમાં કમ્પ્લીટ પ્રોજેક્ટ એડ થઈ ગયો છે। અને મિત્રો, આમાં તમારે બધા ફોન્ટ ડિલીટ થઈ ગયા છે તો એ તમે આમાં પાછા ફોન્ટ એડ કરી દેજો। અને મિત્રો, આમાં તમારે એરરને એવું કંઈ પ્રોબ્લેમ આવશે નહીં અને તમારે આ એલર્ટ મોશનમાં ફોનને એવું એડ કરી દેવાનું છે। અને વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, તેમાં મેસેજ કરજો। અને મિત્રો, તમારા માટે આટલી મહેનત કરું છું તો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો।